અમદાવાદ સાયબર ક્રાઇમે બેંકોકમાં નોકરીની લાલચ આપી સાયબર ફ્રોડ કરનારા એક આરોપી કિંજલ શાહની ધરપકડ કરી છે. કિંજલ વડોદરામાં વિઝા ઓફિસ ચલાવે છે અને તે દુબઈમાં અભિષેક સિંઘના સંપર્કમાં હતો. આ ગેંગ લોકોને બેંકોકમાં આઈટી કંપનીમાં નોકરીની લાલચ આપતી. તેઓ નકલી વિડીયો કોલ પર ઇન્ટરવ્યૂ લઈ અને ભોગ બનનાર લોકોનો વિશ્વાસ જીતતા. ત્યારબાદ ટુરિસ્ટ વિઝા પર બેંકોકમાં બોલાવી એરપોર્ટ પર તેમનો પાસપોર્ટ જપ્ત કરી લેતા. ગેરકાયદેસર રીતે તેમને થાઇલેન્ડની સરહદ પાર કરાવી મ્યાનમાર લઈ જવામાં આવતા અને ત્યાંના કેકે પાર્ક વિસ્તારમાં ગોંધી રાખી તેમને સાયબર ફ્રોડની તાલીમ અપાતી. એક ભોગ બનનારને 33 દિવસ સુધી ગોંધી રાખવામાં આવ્યો. ભારત પાછા ફરવા માટે 3.5 લાખ રૂપિયાનો તોડ કરવામાં આવ્યો. ભોગ બનનારે ભારતમાં પોતાના મામાને જાણ કરતા તેમણે પૈસા ચૂકવ્યા અને તે ભારત પરત ફર્યો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે અભિષેક સિંઘ બેંકમાં કામ કરતો હતો અને હાલ તે દુબઈની ચાઇનીઝ ગેંગ માટે કામ કરે છે. આ ગેંગ સોશિયલ મીડિયા પર આવી અનેક જાહેરાતો ચલાવી રહી છે.